પ્રદ્યુમનભાઈ, હવે આપનું વિશ્લેષણ શું કહે છે કે જે રીતે કલેક્ટર જેવા અધિકારીને પકડવામાં આવે, ધરપકડ કરવામાં આવે, આનાથી જે પ્રજાજનોમાં ભ્રષ્ટાચાર કરવા માટે વધારે તૈયાર હોય માનસિક રીતે અને જે વહીવટી પ્રક્રિયામાં બેઠા છે, આમાં કોઈ ઇમ્પેક્ટ પડશે એવું લાગે છે આપને આ પ્રકારની ધરપકડની? હા, આપને વાત કરી હમણાં કે ઈડી દ્વારા થયું છે, સીબીઆઈ થી નથી થઈ. હા, પણ ઈડી નો રેકોર્ડ પણ એટલો સારો નથી. જી. ઈડીએ જે કોઈ કેસ કર્યા છે એમાં 3% થી વધુ લોકોને સજા પણ નથી થઈ. બિલકુલ. એટલે એનાથી આપણે કઈ છકી જવાની જરૂર નથી જી. કે આનાથી સજા નહીં છકી જવાની પ્રદ્યુમનભાઈ, પણ અહીંયા સ્થાનિક જે લોકલ એજન્સી છે એને શું જાણમાં નહીં હોય કે આ પ્રકારનું કૌભાંડ ચાલતું હશે? ના, આ સૌથી વધારે આ જોવાનું એ છે કે આ સોલાર પ્રોજેક્ટ જે હતો, જે સુરેન્દ્રનગરની વાત છે, એ પોતે પીએમઓ માં કનેક્ટેડ હતા, કંપની કે કોઈ પણ રીતે. એમાં એમણે જે મીટર દીઠ 130 રૂપિયા કે સમથિંગ દેવાના હતા બિન ખેતી કરવાના, એ એમને દેવા નહોતા, અથવા તો એમના કનેક્શન એટલા સારા હતા એટલે એ 1.25 કરોડ રૂપિયા જે એમને દેવાના થતા હતા ઉપરનો કૌભાંડનો, એ એમને નહોતા દેવા. એટલે ભ્રષ્ટાચાર એમને કરવો નહોતો કદાચ. એટલે આ પીએમઓ માં એને પોતાના સંપર્ક હતા એટલે એમણે ફરિયાદ દિલ્હી કરી હતી જે તે સમયે, જેને લીધે ઈડી આવી છે. બાકી ઈડી ના આવે, કદાચ લોકલ આવે. પરંતુ આપણે જોયું ત્યાર પછી આ પીએમઓ માંથી ઇન્કવાયરીનો રિપોર્ટ આવ્યો કે આદેશ આવ્યો એટલે આ 1500 કરોડની કૌભાંડ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. હવે બાકી આપણે તો 33 જિલ્લા છે, હજી આ તો પાછેરામાં પહેલી પોણી છે, બાકીના 32 જિલ્લામાં આ જ સિસ્ટમથી બિનખેતી થાય છે. તો શું સરકારને એ ધ્યાનમાં નહીં હોય કે આ પ્રકારનું દર 1 મીટર દીઠ બિનખેતીમાં ભ્રષ્ટાચાર થાય છે? અને હમણાં જ આપણે પ્રશાંતભાઈએ વાત કરી કે ભ્રષ્ટાચારનો ટેક્સ આપણે વસૂલવો જોઈએ. ઓલરેડી એ ટેક્સ કાયદેસર તો થઈ જ ગયો છે, ભલે સરકારી ચોપડે નથી. આપણે જોઈએ છીએ ચૂંટાયેલા બોડીઓ હોય છે એમાં ટકાવારી ફરજિયાત થઈ ગઈ છે, એવો લોકમુખે ચર્ચાએ છે. અને કોન્ટ્રાક્ટરો પણ કહે છે કે અમારે ટકાવારી ફરજિયાત દેવાની આવે જ છે. એટલે એવા સમજીએ કે 33 જિલ્લા અને 13 કોર્પોરેશન આ ભ્રષ્ટાચાર બધે જગ્યાએ છે. આપણે ગમે એટલા પ્રયાસ કરીએ, આમાં કદાચ આગળ કેસ ચાલશે પણ એની ચાર્જશીટ જ એવી નબળી બનાવે છે. એટલે જે 6-8 મહિને કે 2-3 વર્ષે આ કલેક્ટર પાછા ડ્યુટીમાં પણ હશે અને નવી એમની પ્રોપર્ટી શું છે, ક્યાં છે પ્રોપર્ટી મિલકતો, એનું કાંઈ આગળ એવી તપાસ નહીં થાય. ભલે જો હમણાં નાનો અધિકારી હોય, આપણે જોયું છે લીંબડીમાં 5 કોન્સ્ટેબલને તરત ડિસમિસ કરવામાં આવ્યા હતા, પરંતુ આ કલેક્ટર છે, મોટા અધિકારી છે, એમનું પણ યુનિયન છે, એટલે એમને કાંઈ એવી કોઈ સજા કે એવું નહીં થાય. હાજી, સત્તા પક્ષ એવું કહેતો હોય કે અમે કોઈને પણ છોડવા માટે તૈયાર નથી, તો હવે આ કાર્યવાહી કરીને એ સાબિત કરી રહ્યા છે કે અમે મગરમચ્છોને પણ પકડીએ છીએ? જી ના, આ ખાલી શરૂઆત આપણે કહી શકીએ, પરંતુ હજી પ્રજાને વિશ્વાસ આવે એવું નથી. જી જી જી, આપણે જોઈએ છીએ સરકારે અનેક સારા કામ કર્યા છે, વિકાસની અનેક વાત કરી છે, અનેક સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ કરી છે, એવી અનેક સારી કામે પણ કર્યા છે. પરંતુ આજે ભ્રષ્ટાચારનો વિકાસ છે એ સૌથી વધારે સ્પીડમાં થયો છે. એટલે એની ઉપર હવે પ્રજાને પણ વિશ્વાસ નથી કે આ ભ્રષ્ટાચાર અટકે. બિલકુલ. અને ખાસ કરીને જ્યાં સુધી આ કટકી જેને કહેવાય ઘૂસ આપનાર અને સ્વીકારનાર બંનેને સામે કાયદો કામ નહીં કરે ત્યાં સુધી આ અટકશે નહીં. અને આપણી કાયદામાં પણ એને કેવા નિયમો વધારે પડતા છે, અતિરેક છે, એનઓસીઓની અતિરેક, એટલે એ કાયદામાં અમુક સરળતા નહીં આવે ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર પણ વધવાના છે. અને ખાસ કરીને માત્ર આપણે ક્લાસ 1-2 ઓફિસરોને નહીં, આમાં ચૂંટાયેલા પણ પ્રતિનિધિઓ જે શાસનમાં હોય છે હોદ્દામાં, નિર્મૂલન કરવામાં આટલા કટિબદ્ધ નથી. જો સરકાર જ તો ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ કરવા માંગતા હોય તો અત્યારે આપણું દેશનું અર્થતંત્ર તે પ્રથમ સ્થાને હોય, દુનિયામાં પ્રથમ સ્થાને હોય, આટલો મોટો દેશ છે. હવે આપણે માત્ર વાત કરીએ અત્યારે તો 1500 કરોડની વાત છે. કલેક્ટર લાંગા સાહેબ અત્યારે જેલમાં છે. હવે એ તો બહુ મોટો ભ્રષ્ટાચારની વાત હતી, 10,000 કરોડની. કોઈ એક સિંગલ વ્યક્તિ આટલો મોટો કૌભાંડ થોડા કરી શકે? એની ચેનલ ને કાંઈ બહાર આવ્યું નથી, એની કોઈની બીજા કોઈ આરોપીઓ પણ દેખાડવામાં નથી આવ્યા. એટલે આખી સિસ્ટમ જ્યાં કાર્યવાહીની ઇમ્પેક્ટ ખરેખર આપણે લાગે છે કે વહીવટી પ્રક્રિયામાં બેઠેલા અધિકારીઓ પર પડશે? સરકાર જો દાખલા રૂપે એવો પગલા લે તો ચોક્કસ આખી સિસ્ટમમાં બદલાવ આવે. બાકી તો કોઈ
સરકારની જો મનસા ન હોય, માત્ર કેસ કરીને નાની મોટી તપાસો કરીને કેસને જેને કહેવાય ને કે ભીનું સંકેલી દેવું, તો ભૂતકાળમાં એવા જ આપણે અનેક બનાવ બન્યા છે. આપણે કલેક્ટર ઓકની પણ વાત હતી 200 કરોડના કૌભાંડનો. હજુ આગળ ક્યાં છે, એનું શું છે, એનું કઈ કોઈને અતાપતા પણ ખબર નથી. એવી અનેક વાતો છે. ક્યારેય કલેક્ટરને સજા થઈ એવું બહુ ખાસ સાંભળવામાં નથી આવ્યું. એટલે હજુ એવા દાખલારૂપ બનાવો બન્યા નથી, કેસ નથી બન્યા સરકાર. અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિને પણ આ રીતના ધ્યાનમાં લેવા જોઈએ કે એમની પણ મિલકતો આવક કરતા વધુ હોય છે. બરાબર છે. એમને પણ આ દાયરામાં લેવા જોઈએ, જેથી કરીને આ ભ્રષ્ટાચાર ઓછો થાય. હવે ત્યાં પણ કલેક્ટર બેઠા હોય તો એ કલેક્ટર ઉપર હવે વોચડોગની ભૂમિકા કેટલી મજબૂત જોવા મળી શકે છે? જી, જે સિસ્ટમમાં અહીંયા ભ્રષ્ટાચાર દેખાયો છે એ 33 જિલ્લામાં અને 13 કોર્પોરેશનમાં એ જ સિસ્ટમથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો પછી ત્યાં પણ વધારે બારીકાઈથી જોવું જોઈએ. ઓકે.